નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આવેદનપત્રનું ચેપ્ટર આપણે કન્ટિન્યુ કર્યું છે અને આવેદનપત્ર કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. સંબંધ બાહ્ય પક્ષકારો સાથે સ્થાપિત કરે છે અને નોંધણી માટે આ દસ્તાવેજ બનાવવો જરૂરી છે. એનું મહત્ત્વ પણ તમને સ્પષ્ટ કરેલું છે. આમાં કલમો આધારિત જે છે એ આખું કમ્યુનિકેશન આ બાબત છે જે આવેદનપત્રમાં બતાવેલી છે. 6 કલમો વિશે આપણે માહિતગાર થયા છે, જેમાંથી આપણે 2 કલમોની માહિતી વિગતવાર પણ જોઈ છે. નામની કલમ અને રજિસ્ટર્ડ ઓફિસની કલમ. તો આ બંને કલમો જે છે એ એવું સમજાવે છે કે કંપનીનું નામ જે છે તો હોવું જ જોઈએ, પણ અમુક પ્રકારના નામ કંપની નથી રાખી શકતી. એની જોગવાઈઓ જે બનેલી છે એનું કંપનીએ ખાસ પાલન કરવાનું છે, સમજવાનું છે અને એવા નામ ન રાખી દેવામાં આવે એ ખાસ જાણવાનું છે. બીજું, કંપનીની ઓફિસ પણ હોવી જોઈએ જેની રજિસ્ટર્ડ ઓફિસ છે, જ્યાં કોઈપણ વ્યક્તિને કંપની વિશે માહિતી મેળવવી હોય, પત્ર વ્યવહાર કરવો હોય, કોઈ ડોક્યુમેન્ટ્સને લેવા હોય, જોવા હોય તો એ જઈ શકે છે. અને ઇવન અદાલતમાં પણ કંપની ઉપર કાંઈ કેસ થાય કે કંપની કોઈની ઉપર કેસ કરે તો અદાલતમાં એ કયા હુકુમત કે કયા અધિકાર ક્ષેત્રમાં આવશે એ પણ સમજાઈ શકે છે. એટલે કયા શહેરમાં કયા રાજ્યમાં છે એ પણ એની રજિસ્ટર ઓફિસની કલમમાં સ્પષ્ટ કરેલું છે. તો આવું બધી બાબતોથી આખું બનેલું આવેદનપત્ર જે કલમો આધારિત છે એમાં આપણે 2 કલમ જોઈ હતી. હવે આજે આપણે આગળ વધીએ છીએ અને જે નવી કલમ છે એ તરફ જઈએ છીએ, જે છે ધ્યેયની કલમ. બરાબર, ટેક્સ્ટ બુકમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ કલમ ખૂબ મહત્વની છે અને આની વિગત પણ ઘણી બધી આપેલી છે. ધ્યેય ઉદ્દેશ કહી શકાશે. બરાબર, દરેક જે કોઈ કંપનીની સ્થાપક કરે છે ત્યારે એક ઉદ્દેશ સાથે કરે છે કે કંપની આ હેતુ કે ઉદ્દેશ સાથે જે છે એ શરૂ કરવામાં આવી છે. એનો ઉદ્દેશ ધ્યેય આ છે કે કંપની આટલા વર્ષોમાં આટલું કામ કરશે, કે આ પ્રકારનું બિઝનેસ કરે છે, આ સુધી પહોંચવા માગે છે, એનો ટાર્ગેટ આ છે. એક ધ્યેય પોતાનો હોય છે. જેમ આપણે ભણીએ છીએ તો આપણો પણ એક ધ્યેય છે, સારા માર્ક લાવવાનો, સારા ટકા લાવવાનો. તો એ ઉદ્દેશ સાથે આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. એમ કંપની પણ જ્યારે શરૂ થાય છે, જ્યારે અસ્તિત્વમાં આવે છે, ત્યારે પણ આવેદનપત્રમાં એનો ઉદ્દેશ એ ફરજિયાત રીતે એમણે બતાવવો પડે છે. બરાબર, કે કંપની આ ઉદ્દેશ ઉપર કામ કરશે. તો એટલા માટે આ સૌથી અગત્યની કલમ એવું કહી શકાય જે આવેદનપત્રની કલમ છે. તો આ એના જે ધ્યેય છે, એના ઉદ્દેશ છે એ કયા છે એ સ્વરૂપે એ બાબતે અહીંયા કલમો આપેલી છે, જેની થોડી મર્યાદાઓ અહીંયા પહેલાં તમને બતાવી છે. આમ તો આ કંપની જ નક્કી કરે છે કે એણે કયા ઉદ્દેશ ધ્યેય સાથે કામ કરવું, એ માટે સ્વતંત્ર છે. પણ જેમ નામમાં અમુક મર્યાદા હતી કે આવા નામ ન પાડવા જોઈએ, બરાબર, તો નહીંતર એ બદલાવવું પડે છે. એવી રીતે આ ધ્યેય ઉદ્દેશની કલમ ઉપર પણ થોડી મર્યાદાઓ જે છે આપેલી છે. એનું કંપનીએ ખાસ સમજવાનું છે, પાલન કરવાનું છે, જેથી પછી આમાં ફેરફાર ન કરવો પડે. અને તમને ખ્યાલ છે કે આવેદનપત્રમાં બદલાવ ચેન્જ કરવા ઘણા બધા અઘરા છે, એવું પણ એની લાક્ષણિકતામાં આપ્યું છે. તો આપણે આ મર્યાદાઓ જોઈએ છીએ કે આ ઉદ્દેશ સારો હોવો જોઈએ, ખાસ કરીને કેવો ન હોવો જોઈએ, એની મર્યાદા શું છે. પહેલું છે, કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. બરાબર, એ કંપની ધારાની જોગવાઈઓથી વિરુદ્ધ ન હોવો જોઈએ. એવો ધ્યેય પસંદ નથી કરવાનો કે જે કંપની ધારામાં કંપની માટે જે નિયમો મૂકેલા છે 2013માં કે જે કાંઈ અત્યાર સુધીના, એ મુજબ કે એની વિરુદ્ધમાં જતો હોય. કંપનીને આગળ વધારવાનો જ ઉદ્દેશ ધ્યેય હોવો જોઈએ. બરાબર, ત્યાર પછી બીજું છે, કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવું જોઈએ. એવું ધ્યેય ન હોવું જોઈએ જે નીતિ, લોકોને જે ફાયદો થતો હોય કે એવી જાહેર નીતિ છે અથવા ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે એની વિરુદ્ધમાં જતું હોય. કારણ કે આ કંપની ભારતમાં અસ્તિત્વમાં આવવાની છે અને ભારતના નાગરિકો માટે, ભારત દેશના વિકાસ માટે આના જે કાંઈ કામ છે કે એના ફળ છે એ મળવાના છે. તો બંધારણથી વિરુદ્ધ જો જતી કંપની પોતાનો ધ્યેય નક્કી કરશે, બરાબર, બીજા દેશને મદદ કરવાની કે એવા કોઈ બાબત માટે કંપની સપાણી હોય તો એ મર્યાદા છે. આ ઉદ્દેશ પૂરો ન થાય. અને ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. બરાબર, જે સામાન્ય કાયદો, જે કાનૂન જે કહી શકાય આપણે, લીગલ, એ મેટરથી પણ વિરુદ્ધમાં જઈને કોઈ ધ્યેય એવું નથી નક્કી કરવાનો. ટૂંકમાં કાયદાનો ભંગ થતો હોય
કંપનીની જોગવાઈઓનો ભંગ થતો હોય કે ભારતના બંધારણની વિરુદ્ધ થતું હોય એવું કોઈ ઉદ્દેશ ધ્યેય એ કંપનીએ નથી રાખવાનો. બરાબર. તો આને ધ્યાનમાં લઈને આ ધ્યેયની કલમ ખૂબ મહત્ત્વની, એટલે સૌથી અગત્યની એ આ કલમને કીધેલી છે. બરાબર. પણ આની મર્યાદાઓને કંપનીએ સમજવાની છે અને એનું પાલન પણ કરવાનું છે. જો કોઈ કંપની આ ધ્યેયની બહાર જઈને કાર્યો કરશે તો એ સત્તા બહારના કાર્યો ગણાશે. બરાબર. આગળ તમારે કંપની સેક્રેટરીના ચેપ્ટરમાં પણ આવી ગયું કે એની પણ સત્તાની મર્યાદાઓ છે. બરાબર. એને પોતાની સત્તા બહાર જઈને કોઈ કાર્ય નથી કરવાનું, તે મર્યાદાના કાર્યો થશે ને એની માટે જવાબદાર બનશે. એવી જ રીતે કંપની માટે પણ અમુક મર્યાદા છે જે આગળ આપી છે, અને એ મુજબ જો એ કાર્યો કરશે જે આવેદનપત્રમાં ધ્યેયમાં જણાવેલ ન હોય કે એની વિરુદ્ધમાં હોય તો એ સત્તા બહારના, એટલે કે ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રાવાયર્સ કહેવાશે. બરાબર. જે કાર્યક્ષેત્ર છે એમાં રહીને કંપની કાર્ય કરી શકે છે, ધ્યેય મુજબ જ કંપનીએ કાર્ય કરવાનું છે. પણ કોઈ જો આ બાબતે જણાવેલ ઉદ્દેશ સિવાય કોઈ કાર્ય કરશે તો આવા કાર્યો રદબાતલ ઠરે છે. રદબાતલ એટલે કેન્સલ થાય છે. બરાબર. એ રદબાતલ છે કારણ કે એણે ધ્યેયની વિરુદ્ધમાં જઈને કાર્ય કર્યું છે. એવા કાર્યોને માન્ય ગણવામાં આવતા નથી, એટલે રદબાતલ કેન્સલ થશે. તો એ માટે આ કાર્યોને સત્તા બહારના કાર્યો એટલે કે અલ્ટ્રાવાયર્સ તરીકે ગણવામાં આવે છે. જો કંપની મર્યાદામાં રહીને કાર્ય કરે તો એને ઇન્ટ્રાવાયર્સ કહેવાય, પણ બહાર જઈને કાર્યો કરે ધ્યેય ઉદ્દેશની બહારના તો એ અલ્ટ્રાવાયર્સ સત્તા બહારના કાર્યો છે. બરાબર. તો આ બાબતે અહીંયા કંપની આવા કાર્યો નથી કરવાના એ વિશે ખાસ જણાવેલું છે. અમુક કાર્યો માટે એના કંપનીના જે રોકાણકારો છે, જે શેર હોલ્ડરો સભ્યો છે, એ આ ઉદ્દેશને ભેગા થઈને પણ બહાલી એટલે કે મંજૂરી આપી શકતા નથી. એને સર્વાનુમતિથી પણ એને મંજૂર કરી શકતા નથી જો કોઈ કંપનીએ પોતાના ધ્યેયની વિરુદ્ધ જઈને કાર્ય કર્યું હશે. જે આવેદનપત્રમાં ધ્યેયની કલમ છે એની બહાર જઈને કોઈ કાર્ય કર્યું હોય તો સત્તા બહારનું કહેવાય. અને એ કાર્ય થઈ ગયા પછી શેરધારકો કંપનીના માલિકો છે છતાં પણ એ બધા ભેગા થઈને કહે તો પણ એ કાર્ય જે છે એ મંજૂર થઈ શકતું નથી. એટલે આની અસર ઘણી બધી જે છે કંપની ઉપર ખરાબ પડે છે. એટલે કંપનીએ પોતાના ધ્યેયથી વિચલિત થઈને કે બહાર જઈને કોઈ પણ કાર્ય જે છે એ નથી કરવા. બરાબર. કારણ કે એને પાછળથી કોઈ મંજૂર કરી શકતું નથી અને કંપની ઉપર ઘણા બધા પગલાં લઈ શકાય છે. એ મુજબ અમુક અસરો જે ઊભી થાય છે કંપની ઉપર, જે સત્તા બહારના કાર્યો કરવાથી કંપની ઉપર જે અસર પડે છે એ તમને અહીંયા એક પછી એક આપી છે અને આપણે જોઈએ છીએ. પહેલું છે, સંચાલકો આવા કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. બરાબર. કંપનીની અંદર સંચાલકોનું સ્થાન ખૂબ જ ઊંચું સ્થાન છે, જે વિશે આપણે ધીમે ધીમે સમજતા જશું. સંચાલકમાં સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બરાબર, જે સર્વાનુમતિ છે, સર્વોચ્ચ સત્તા છે અને એ લોકો સર્વાનુમતિથી ભેગા થઈને કામ કરે છે, બહુમતી અથવા સર્વાનુમતિથી. તો એ મુજબ એ જવાબદાર બને છે વ્યક્તિગત રીતે, કારણ કે ધ્યેય તો કંપનીનો નક્કી થયેલો જ છે અને પછી બધા નિર્ણય સંચાલકોની મંજૂરીથી થાય છે, એટલે એ લોકો વ્યક્તિગત પણ જવાબદાર છે. અદાલત આવા કાર્યો કરતાં રોકી શકે છે. અદાલતમાં કોઈ પ્રકારે કાંઈ કેસ થાય તો એને અદાલત પણ આવા કાર્યો જે છે એ કરતાં રોકી શકે છે. તમે તમારા ધ્યેયની બહાર જઈને કોઈ કાર્ય કરો છો એ કાર્યને રોકી શકે છે. સત્તા બહારના કાર્યો રદબાતલ છે એટલે કે કેન્સલ છે. બરાબર. એને મંજૂરી મળતી નથી, એવા કાર્યો કરવાના જ નથી હોતા, પણ કર્યા હોય તો એ કેન્સલ થઈ જાય છે. કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્ય માટે કંપની જવાબદાર બને છે. જો કર્મચારીએ સત્તા બહારનું કાર્ય કર્યું છે તો પણ એની માટે કંપની જવાબદાર છે, કારણ કે કર્મચારી તો કંપનીનો જ છે. એણે જે કાંઈ કાર્ય કર્યું એ માટે કંપની પણ જવાબદાર છે. અને સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. ત્રાહિત પક્ષ એટલે આગળ કીધું એમ જે બાહ્ય પક્ષકારો છે, જેમાં વેપારી, બેંક, લેણદારો, આ બધા જે કીધા હતા આગળ, જાહેર જનતા છે, એ માટે સંચાલકો પણ જવાબદાર બને છે, કારણ કે એ લોકો એની મંજૂરીથી જ આ સત્તા બહારના કાર્યો થાય છે. સંચાલકોની મંજૂરી વગર કોઈ પણ કાર્ય કંપનીમાં થતું નથી અને સંચાલકો જે કાર્યને મંજૂરી આપે છે એને ઠરાવ કહેવાય છે.
બરાબર, જે વિશે આપણે 12માં વિગતવાર સમજશું. તો એ મુજબ આ ખાસ કર્યું છે. તો એ મુજબ અહીંયા આ બધી બાબતોની મર્યાદા છે કે જેથી સત્તા બહારના કાર્યો ન થાય. તો આ માટે કંપનીએ ખાસ આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે ધ્યેયની કલમમાં એક નીચે એક એવું મેન્શન પણ રાખે છે કે અન્ય હેતુઓ માટે. બરાબર, એવું શીર્ષક કંપની એમાં નીચે લખી નાખે છે કે એણે પોતાના હેતુ ધ્યેય તો આપેલા જ છે, ઉદ્દેશ આપેલો જ છે, પણ છતાં પણ કોઈ એ સિવાયનું કાર્ય થશે તો એ અન્ય હેતુ માટે થશે. એટલે એને લીધે કોઈ આ કલમમાં એ આવરી લેવાથી કોઈ પરિસ્થિતિ જે છે ખરાબ સર્જાતી નથી અને ઉપર મુજબની કોઈ પરિસ્થિતિની જરૂરિયાત રહેતી નથી. અન્ય હેતુ માટે એવું પણ લખી નાખવામાં આવે છે. તો આ થઈ ખૂબ મહત્ત્વની ધ્યેયની કલમ, જે હેતુ કહી શકાશે, જે હેતુથી કંપની કામ કરે છે એની બાબત દર્શાવતી કલમ. ત્યાર પછી આવે છે સત્તા બહારના કાર્યો કીધા, જવાબદારીની કલમ. બરાબર, હવે જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ છે સત્તા બહારના કાર્યો, જવાબદારીની કલમ. સત્તા બહારના કાર્યો તો આપણે આમાં સમજી ચૂક્યા છે, આ ધ્યેયની કલમનો પોઈન્ટ છે. જવાબદારી જે લાયબિલિટીઝ છે કહી શકાય, એ ક્લોઝની વાત કરેલી છે. અહીંયા એને 3 ભાગમાં વહેંચેલી છે: શેરમૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આગળ તમને જે ટેબલ આપેલા છે એમાં આ કંપનીઝનો બધી ઉલ્લેખ થયેલો છે. બરાબર, તો એ જે આમાં 3 આપેલી છે એ કંપની જવાબદારીની દ્રષ્ટિએ બતાવેલી છે. અને એમાં શેરમૂડી દ્વારા જે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એમાં સભ્યોની જવાબદારી પણ મર્યાદિત હોય છે એવું આવેદનપત્રમાં બતાવવું પડે છે. મર્યાદિત એટલે ટૂંકમાં લિમિટેડ, એમની જે લાયબિલિટીઝ છે, જવાબદારી છે એ ઓછી હોય છે, એવી રીતે આમાં વાત કરેલી છે. બરાબર, તો શેર દ્વારા જેમની જવાબદારી છે એમણે ખાલી જે શેર ખરીદ્યા છે જે સભ્યો, એની દાર્શનિક કિંમતથી એમની વધારે ચૂકવણીની જવાબદારી રહેતી નથી. એટલે એમને જેટલા ભાવે શેર ખરીદ્યા છે એ ભાવ જ એમણે ચૂકવવાનો છે. એ શેરમૂડીવાળી કંપની છે. બાંહેધરી દ્વારા જે મર્યાદિત કંપની છે એમાં જવાબદારીઓ જેટલી બાંહેધરી આપી છે, એટલે કે જે ગેરંટી આપી છે, આ કંપનીમાં એવું થશે કે બાંહેધરીથી મર્યાદિત એટલે કંપનીના સભ્યો જે છે એણે એવી ખાતરી આપી છે કે કંપનીને પૈસાની જરૂર પડશે તો અમે આપશું. એટલે એ એમની મર્યાદિત જવાબદારી થઈ ગઈ કે એમને કંપનીને પૈસાની જરૂર પડે તો જ એમને આપવાના છે, બાકી કોઈ બાબતમાં એમની કોઈ જવાબદારી નથી. એટલે આ મર્યાદિત થઈ ગઈ થોડી. એકલ વ્યક્તિ કંપનીની અંદર કીધું છે કે જે એકલ વ્યક્તિ કંપની છે એમાં મેઇન જે વ્યક્તિ માલિક છે એનું મૃત્યુ થાય તો એની જગ્યાએ કોણ સભ્ય થશે એનું નામ દર્શાવવામાં આવે છે, એ પછી એની જવાબદારી રહેશે. બરાબર, તો આ રીતે આ બાબત બતાવેલી છે. જે જવાબદારી ટૂંકમાં તમારી કંપની માટેની શું જવાબદારી રહેશે એ આ કંપનીમાં, એટલે એની મુજબ એનો પ્રકાર પણ નક્કી કરેલો છે. ત્યાર પછી 5મી કલમ, આ 4થી કલમ આપણે જોઈ, કુલ 6 કલમ છે. 5મી કલમ જે આવે છે એ છે મૂડીની કલમ. મૂડી એટલે કેપિટલ. બરાબર, તો કંપની પાસે મૂડી જે છે એ મુજબ મૂડીની કલમ ફરજિયાત છે. જે મર્યાદિત કંપની છે, શેરમૂડીવાળી કંપની, એમાં ખાસ કરીને કંપની પાસે કેટલી રકમ છે અને એ કેટલા શેરમાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, બરાબર, કેટલી રકમ છે એ આ કલમમાં એમણે બતાવવી પડે છે કે કંપની પાસે મૂડી કેટલી છે અને કેટલી શેરમાં ડિવાઈડ થયેલી છે. બરાબર, કારણ કે આ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એટલે એના અનુસંધાને આ બતાવેલું છે. પણ એમાં પણ જો પ્રકારમાં બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની આવશે તો એ બાબતે સભ્યોએ કેટલી બાંહેધરી આપી છે એ સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે કે જ્યારે કંપની બંધ કરવામાં આવશે ત્યારે સભ્યોએ જે છે એમાં શું બાંહેધરી આપી છે. સભ્યો પૈસા ચૂકવવા માટે તૈયાર છે. ઘણીવાર એવું થાય કે એવી બાંહેધરી આપી હોય કે કદાચ કંપની બંધ થાય અને લેણદારોને પૈસા ચૂકવવાના છે તો એ સભ્યો જે છે પોતે ચૂકવશે, એવી બાંહેધરી આપે છે. તો એટલે એ સભ્યોની બાંહેધરીથી મર્યાદિત કંપની થઈ. જો બાંહેધરી મર્યાદિત હોય તો શેરમૂડીવાળી હોય તો કંપનીની મૂડીની 2 કલમો જે છે એ વિભાગ પડે છે. એક બાંહેધરીને લગતી અને બીજી શેરમૂડીને લગતી. બરાબર, એ કલમો મૂડીની 2 કલમો બની જશે. એકલ વ્યક્તિ કંપનીમાં ભરણું ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે, એટલે કે જેણે પૈસા રોક્યા છે એ ભરણું ભરનાર કહેવાશે. જેમ કે શેરધારક પૈસા ભરે છે તો એના મૃત્યુ પછી એ સભ્ય કોણ થશે એ માટે આ બતાવવું પડે છે.
બરાબર. તો એની મૂડી કેટલી છે અને એની મુજબ એનો સભ્ય કોણ થશે એ ખાસ આમાં દર્શાવો. એટલે આ મૂડીની કલમ કેપિટલ ક્લોઝ તરીકે બોલાય છે. તો વિવિધ કલમોથી આખું બનતું ચેપ્ટર, એટલે આ કંપની પાસે કેટલા પૈસા છે ને એ પણ આમાં તમને ખાસ બતાવવામાં આવે છે. આવેદનપત્ર નોંધાવતી વખતે ખાસ આ મૂડી પણ કંપનીની કેટલી રહેશે એ બતાવવું પડે છે. શેર મૂડી અને એના પ્રકારોનું જે આખું ચેપ્ટર 7મું ચેપ્ટર છે જે આપણે આગળ ચાલશે, એમાં તમને આ મૂડીની કલમ અને મૂડી વિશે ટૂંકમાં બધી માહિતી જે છે એ મળી જશે કે એના કેટલા પ્રકાર છે અને મૂડી શું કામ અગત્યની છે. બરાબર. તો એ આપણે હજી એમાં શીખવાનું છે. પણ ટૂંકમાં આ કલમો બધી આવેદનપત્રની મહત્ત્વની કલમો છે અને એની ઉપરથી જ કંપની જે છે એ પોતાનું આખું આવેદનપત્ર તૈયાર કરે છે, નોંધાવે છે અને નોંધણીનું પ્રમાણપત્ર રજિસ્ટ્રાર કંપનીને આપે છે. તો આખું એક ડોક્યુમેન્ટ જ બને છે જે કંપનીએ તૈયાર કરવું પડે છે, ફરજિયાત છે, અને નોંધાવવું પડે તો જ એને પ્રમાણપત્ર મળે છે. આ થઈ તમારી 5મી કલમ જે મૂડી છે. અને છેલ્લી કલમ છે જે સ્થાપનાની કલમ છે. બરાબર. સ્થાપનાની કલમ, આના અલગ અલગ ઘણા બધા નામ પણ છે જે તમને આપેલા છે. સ્થાપનાની કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર. જો એક જ કલમના આ વિવિધ નામ છે, એટલે તમને સ્થાપનાની કલમની બદલે એમ પૂછે કે ભરણાની કલમ કે જોડાણની કલમ કે સંઘની કલમ કે સહીની કલમ તરીકે સમજાવો કોઈ પણ એક નામ, તો તમને ખબર હોવી જોઈએ કે આ બધી સ્થાપનાની કલમની જ વાત થઈ રહી છે. આ એના જ અલગ અલગ નામ છે. પણ આમાં એક જે છેલ્લું નામ કીધું એ બહુ મહત્વનું છે, સહીની કલમ. બરાબર. કારણ કે આમાં આ જે કલમ છે જે મૂળ સ્થાપનાના નામથી ઓળખાય છે, કંપનીની સ્થાપના થઈ છે એટલે એની કલમ મુજબ ઓળખાય છે. પણ આમાં સહી જેનું નામ છે ને એ ખૂબ મહત્વનું છે, કારણ કે આમાં સભ્યો, કંપનીના જે મેમ્બર્સ છે ને એ લોકો સહી કરે છે. અને હજી એક નામ છે જેને છેવટની કલમ પણ કહેવાય છે, કારણ કે આ છેલ્લી કલમ છે. જે 6 કલમો હોય છે એમાં સહી હંમેશા આપણને ખ્યાલ છે, તમને 4થું ચેપ્ટર સમજાવ્યું છે કાયમી ભાગમાં કે સહી હંમેશા પત્રમાં નીચે જ હોય છે. તો 6 કલમ મુજબ કંપનીએ પોતાનું આવેદનપત્ર જે છે એ વિગતવાર તૈયાર કરી નાખ્યું છે. હવે છેલ્લે સભ્યો પોતાની સહી કરશે કે આમાં મેમ્બર્સની પણ સંમતિ છે, એ માટે આને સહીની કલમ કહેવાય છે. પણ આ છેલ્લી કલમ છે એટલે આને છેવટની કલમ પણ ઘણા બોલે છે. બરાબર. મૂળ નામ સ્થાપનાની કલમ અને વિવિધ બીજા નામ છે. તો આની અંદર અમુક સભ્યો જે છે સહી કરે છે જાહેર અને ખાનગી કંપનીમાં. એમાં તમને એની સંખ્યાઓ આપેલી છે જે તમારે MCQ VSQની રીતે રાખવાની છે યાદ. જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓની કાયદાકીય રીતે હેતુ માટે સ્થાપના મુજબ એમણે સહી એમાં કરવી પડે છે. જો આ આંકડો ખાસ કરીને તમારે પ્રશ્નની રીતે યાદ રાખવાનો છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 મેમ્બર્સ એ ભેગા થઈને સહી કરવી પડે છે. ઓછામાં ઓછા 7થી વધારે કરી શકે પણ 7 તો હોવા જ જોઈએ. અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2. બરાબર. એટલે આનું નામ સહી છે. એટલે સહી કરવી પડે છે કે આ સ્થાપનામાં અમે લોકો પણ સાથે જોડાયા છીએ, અમે લોકો મદદરૂપ થવાના છે, એટલે એ સહી કરે છે. તો એકલ વ્યક્તિ કંપનીમાં પણ જે મૂળ વ્યક્તિ છે, જે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવી છે એને એકલ વ્યક્તિ કંપની કહે છે, અને એમાં એ પોતે જ સહી કરે છે. એકલ વ્યક્તિ કંપનીની વ્યાખ્યા પણ કહી શકાય. એક જ વ્યક્તિ દ્વારા જેની સ્થાપના થઈ છે એ એકલ વ્યક્તિ કંપની છે. જાહેર કંપની અને ખાનગી કંપનીમાં એવું છે કે સ્થાપકના મનમાં તો વિચાર આવ્યો કંપનીની રચના કરવાનો, સ્થાપના કરવાનો, પણ પછી બધા ઘણા બધાની મદદ લે છે અને બધા ભેગા થઈને જે છે એ આ કંપની ઊભી કરે છે. જ્યારે એકલ વ્યક્તિમાં માત્ર એકલો વ્યક્તિ જ આ બધું કરે છે, એવી રીતે દર્શાવેલું છે. બરાબર. તો આ જે સભ્યો કંપની સ્થાપવા માંગે છે એ લોકોએ બસ સહી કરવી પડે છે, અને એ લોકોએ સાથે પોતે શેર ખરીદશે એવી પણ કબૂલાત એમાં નીચે આપવી પડે છે કે અમે પણ કંપનીમાં પૈસા રોકશું, કંપની જે કાંઈ અમારી માટે નક્કી કરશે રકમ એટલા પૈસાનું રોકાણ અમે કંપનીમાં કરશું, એવી લોકો જાહેરાત પણ કરે છે અને પછી જ સહી કરે છે. બરાબર. ખાલી આમનામ સહી નથી કરી દેતા, કારણ કે એ લોકો કંપનીમાં પોતે પણ પૈસા રોકશે એવી એમણે ગેરંટી પણ આપવી પડે છે, સહી કરવી પડે છે. આની સાથે એ લોકોએ નામ, સરનામા, પોતે કાંઈ વ્યવસાય કરતા હોય તો એની વિગતો પણ એમાં દર્શાવવી પડે છે. આ
જેટલા સભ્યો કીધા, જાહેરમાં 7 ઓછામાં ઓછા અને ખાનગીમાં 2, બધે પોતે વિગત દર્શાવે. સાથે એ લોકો એકલા નહીં, પણ સાથે કોઈક રૂબરૂ જે છે એ કોઈ વિટનેસ પણ સાથે રાખવો પડે છે, સાક્ષી. એની હાજરીમાં સહી એણે કરવી પડે છે. અને આ પોતે આ સભ્યો જે છે એ સહી કરનારા સભ્યો તરીકે ઓળખાય છે, કારણ કે એમણે કંપનીની સ્થાપનામાં રસ લીધો છે અને એક સ્થાપના વિધિથી કંપનીમાં જોડાણા છે. બરાબર, એટલા માટે આ લોકો કંપનીના સહી કરનારા સભ્યો કહેવાશે. જો સહી હંમેશા છેલ્લે થાય, તો આ આખી કાર્યવાહીમાં એ લોકો ઇન્વોલ્વ છે, એમની સંમતિ છે એવું ધારી અને આ સહી કરે છે. એટલે મેં કીધું કે આને સ્થાપનાની કલમના 2-3 બીજા નામ પણ છે, પણ સહીની કલમ આની માટે ઘણો બધો જાણીતો શબ્દ છે. બાકી સંઘની, જોડાણની એવી કલમો આના નામ અલગ અલગ છે. બરાબર, તો આ રીતે આખું ડોક્યુમેન્ટ તૈયાર થશે. એ તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ મોકલવામાં આવશે. કંપની રજિસ્ટ્રાર આ ડોક્યુમેન્ટ અને આગળ જે સ્થાપના વિધિમાં બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ કીધા, નિયમનપત્ર છે, સંચાલકોની સહી છે, યાદી છે, એ બધા ડોક્યુમેન્ટ તપાસશે. પણ આ તો ફરજિયાત હોવું જોઈએ. અને આ મંજૂર થયા પછી જ કંપનીનું પોતાનું નામ અને પોતાની ઓફિસ, પોતાની મૂડી, પોતાના ધ્યેય છે, બરાબર, એ બધું નક્કી થશે, જવાબદારી છે. એટલા માટે આ કલમ મુજબ આખું આવેદનપત્ર જે તૈયાર થશે તો એ ખૂબ જ પાયાનું મૂળભૂત દસ્તાવેજ બની રહેશે. બરાબર, તો ખૂબ અગત્યની બાબત આ 6 કલમોમાં બતાવેલી છે. એની વિગતવાર માહિતી આજે આપણે જોઈ છે. અને છેલ્લી કલમ તરીકે જે સહીની સ્થાપનાની કલમ છે એની પણ માહિતી મેળવી. આગળ એનું એક લક્ષણ હતું કે એમાં જે ફેરફાર કરવા છે એ ઘણા બધા મુશ્કેલ છે, પણ ફેરફાર નથી થતા એવું નથી કીધું. ફેરફાર જ નથી થતા એવું નથી, પણ થોડા મુશ્કેલ છે, પણ શક્ય છે. તો એ ફેરફાર હવે આગળ આવેદનપત્રના ફેરફારોની રીતે નેક્સ્ટ પોઈન્ટમાં આવશે. આ 6 કલમો મુજબ આખું આવેદનપત્ર થઈ ગયું તૈયાર. એને નોંધાવી દીધું, રજિસ્ટ્રારે એને મંજૂર કરી લીધું, કંપનીને નામ આપી દીધું, કંપની શરૂ થઈ ગઈ. પછી આવેદનપત્રમાં જો કોઈ બદલાવ લાવવો હોય, કોઈ ફેરફાર કરવો હોય, તો કઈ રીતે ફેરફાર થાય અને કઈ કલમોમાં ફેરફાર થાય, એ હવે નેક્સ્ટ પોઈન્ટમાં છે. ને એ પછી આ ફેરફારોવાળો પોઈન્ટ આ ચેપ્ટરનો છેલ્લા પોઈન્ટ તરીકે પણ રહેશે. બરાબર, તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ ખાસ બધી કલમોને વાંચજો. આમાં બધી બાબતો જે છે, થોડી શબ્દો પણ થોડા અઘરા છે, થોડી બાબતો જે છે એ ભારે ભરકમ છે. તો થોડું વાંચવાનું અને લખવાનું પણ રાખવાનું છે, જેથી આપણે પાકું થઈ જાય. એટલે આપણે આગળ જે આવેદનપત્રનું મહત્ત્વ જે લાસ્ટ લેક્ચરમાં જોયું, અને નામની અને રજિસ્ટર ઓફિસની જે 2 કલમો માહિતી જોઈ, એ 2 તમારે એકવાર લખવાના છે. બરાબર, મહત્ત્વ 4 પોઈન્ટ આપ્યા છે અને આ બંને કલમો જે છેલ્લે પૂરી કરી છે, એટલું તમારે હોમવર્કમાં લખી અને સબમિટ કરાવવાનું રહેશે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને નવા લેક્ચરમાં આપણે આવેદનપત્રની કલમોમાં જે ફેરફાર કઈ રીતે થાય અને એ માટે શું કરવું પડે એનાથી માહિતગાર થશું, પણ એ નવા લેક્ચરમાં. તો ત્યાં સુધી સર્વેને નમસ્કાર.